પરમાત્માએ પગથી પગ દબાવ્યા, હાથથી હાથ પકડી એક મચરકી મારી અપ્સરા જેવું રૂપ આપ્યું. કેમ? કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. તમે ભગવાન માટે કશું કરો ને તો ભગવાન તમને પાછું આપી જ દે. અને ભગવાન માટે કશું કરવાનો નિયમ લઈને પણ તમે જો બલિરાજાની વાત યાદ કરો. બલિરાજાએ ભગવાનને કીધું કે 3 ડગલા જમીન આપીશ, એમાં 2 ડગલામાં ભગવાને બધું લઈ લીધું. રાજુભાઈ, 2 ડગલામાં બધું લઈ લીધું. 3જું ડગલું મૂકવા માટે જગ્યા નહોતી, એટલે બલિરાજાએ કીધું કે મારી પાસે હવે કાંઈ છે નહીં, હું તમને શું આપું? ભગવાને કીધું કે તે મને આપવાનું વાત કરી, તે આપવાનું નક્કી કર્યું, અને પછી જો આપવામાં નહીં આવે તો તું પાપનો અધિકારી બનીશ. મારે સમાજને આ વાત સાથે એટલું કહેવું છે કે આપણે કોઈ પણ દાન લખવું હોય ને તો દાન જેટલું લખાયું છે એટલું જેટલું બને એટલું જલ્દી દાન આપી દેવું. કારણ કે જ્યાં સુધી તમે દાન નથી આપતા ત્યાં સુધી એનું વ્યાજ ચાલુ રહે છે. હા, એનું વ્યાજ ચાલુ રહે છે. તમે કોકને પૈસા ઉછીને આપો તો તમે વ્યાજ ગણો છો એનું. તો ભગવાનને તમે આપેલા પૈસા તમે હજી નથી આપ્યા અને એને તમે લાંબો સમય સુધી તમે રોકી રાખો તો તમારે વ્યાજ સાથે પાછું આપવું પડશે. જ્યાં પણ તમે દાન દેવાનો સંકલ્પ કર્યો હોય ત્યાં એ પૈસા આપણે આપી દેવા જોઈએ. અને તમે આપી દેશો તો ઠાકોરજી નક્કી જ રાખ્યું છે કે તમે જેટલું આપ્યું એનું હવાયું કરીને આપવું. કોઈનો ભાર ન રાખે મુરારી, વ્યાજ સહિત પાછું આપે વનમાળી. તો એમાં પરમાત્માએ એને રૂપ આપ્યું. પરમાત્મા નીકળ્યા છે, ધનુષ યજ્ઞમાં ગયા. ત્યાં જઈને પરમાત્માએ ધનુષને તોડ્યું. આ સમાચાર જ્યારે કંસને મળ્યા તો કંસે એણે મલકુસ્તીનું આયોજન તૈયાર કર્યું. મલકુસ્તીના આયોજનમાં મલોને તૈયાર કર્યા છે, કોલિયા પીડી હાથીને તૈયાર કર્યો, જે હાથીમાં એક હાથીમાં 10,000 હાથીઓનું બળ પડ્યું હતું. આવો હાથી હતો કોલિયા પીડ. અને એ હાથીને મદોન્મત બનાવી અને તૈયાર કર્યો. મહાવત તૈયાર થયો. મંચ ઉપર કંસ બેઠો છે, ભગવાન આવ્યા છે, મથુરા વાસીઓ બધા મલકુસ્તી યુદ્ધ જોવા માટે તૈયાર થઈ ગયા. 2 ભાઈઓને આમંત્રણ મળ્યું. 2 ભાઈઓ પોતાના અંગરખાઓ મૂકીને અંદર આવ્યા છે. પિતાંબરના અને એ નીલાંબરના કછોટા વાળ્યા. અને જેવા અંદર આવ્યા કંસની આજ્ઞાથી કોલિયાપીડ હાથી આવ્યો છે. 2 ભાઈઓએ હાથથી ધક્કો દઈ અને એ હાથીને 10 ડગલા પાછો ફેંકી દીધો. મથુરાના લોકો વિચાર કરે કે આટલા નાના છોકરાને આ હાથીને ફેંકી દીધો, આટલા સરસ. એમાં હાથી સાથે યુદ્ધ થયું. મહાવતને અને હાથીને બેવને હાથીના 2 દાંત ખેંચી નાખ્યા. હાથી પડ્યો, ધરાશાયી થયો. મહાવત ભાગવા ગયો, એને પણ માર્યો. હાથી અને મહાવત બેયને માર્યા એટલે ભગવાનની હારે જેટલા આવ્યા તે બધા બોલ્યા, વૃંદા બિહારી લાલ કી. ગોકુળ વાળા હતા એ બધા જય બોલ્યા. મથુરા વાળા હજી આમ બેઠા છે. હું મથુરા વાળાને પ્રેમથી કહું છું કે અમારી ટોળકીમાં ભળી જાઓ. કનૈયાના ટોળામાં ભળવામાં મજા છે, અને જો તમે પ્રેમથી નહીં ભળો તો ઓલાને ત્રાહી નજર કરીને ભેળવતા આવડે છે. એટલે એકવાર ભાવથી વૃંદાવન બિહારી લાલ કી. સીધી આંગળીએ ઘી નો નીકળે તો થોડીક વાંકી કરવી પડે. સીધી ઉંગલી છે, ઘી નહીં નીકળતા તો ટેડી કરવી પડતી છે. હાથીને માર્યો, મહાવતને માર્યો. ચાણુર ને મુષ્ટિક નામના 2 મલો આવ્યા છે, કામ અને ક્રોધ. બેન જે આવ્યા છે બંને જણા. અને એમાં 2 ભાઈઓએ ના પાડી કે અમારે તમારી હારે યુદ્ધ ન કરાય. તમે ક્યાં, અમે ક્યાં. ભગવાનની હાઈટ નાની, ઓલા 2 તો હે 5.5-6 ફૂટના પૂરા. અમારે તમારી હારે યુદ્ધ ન કરાય. મલો કહે છે કે કેમ ન કરાય? અરે અમે તમારાથી નાના છીએ. અરે ઉંમરમાં નાના છો, બળમાં તો બહુ મોટા છો. હમણાં હાથીને માર્યો. ભગવાન મનમાં હસ્યા છે કે હાથીને માર્યો એ જોયો તો હવે વયો જા ને, તારી દશા શું થાય? પણ આ દુનિયામાં વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. જેનો નાશ થવાનો હોય ને એની બુદ્ધિ કામ ન કરે. પછી ગમે તેટલા સમજાવો એ સમજે નહીં.
અને પછી શું થાય? વાયરા નો રે એ હાયરા રે. ભગવાને સમજાવ્યો પણ ન સમજ્યા. પરમાત્માને કહ્યું ઇફેક્ટ આપી નાખ. પરમાત્માને કીધું કે અમારી સાથે યુદ્ધ કરો. ભગવાન જેમ જેમ ના પાડે એમ એમ પકડા જાય. છેલ્લે ચાણૂર ને મુશિક બે બોલ્યા છે કે તમારી માનું દૂધ પીધું હોય તો યુદ્ધ કરો મારી હારે. ભગવાનની આંખનો રંગ બદલી ગયો. સામે નંદ બાબાનો જીવ તાળવે ચોડતો હતો. બાબા કહે છે કે નહીં આવી જાઓ, આપણે નથી લડવું, આપણે જતા રહીએ. ભગવાને દાઉદાદાને કીધું દાવ આને બેને વાતો કરાવ, હમણાં આવ્યો. ભગવાન નંદ બાબા પાસે આવીને કહે છે બાબા ચિંતા કરો માં. બાબાએ કીધું ના લાલા ચાલો આપણે નથી અહીંયા રહેવું, આપણે જતા રહીએ, આપણે નથી લડવું. ભગવાન કહે છે બાબા હવે મલકુસ્તીનું મેદાન નહીં મુકાય. પણ કેમ? તો કહે છે કે અમે એને ના પાડી કે અમારે તમારી હારે યુદ્ધ નથી કરવું, અમારે તમારી યુદ્ધ ન કરાય. તો એણે એમ કીધું કે તમારી માનું દૂધ પીધું હોય તો યુદ્ધ કરો. તો બાબા જરાક બતાવી દઈએ જશોદાના ધાવણમાં તાકાત કેટલી છે. અને ભગવાન ચાણૂર ને મુષ્ટિકની સાથે યુદ્ધ કરવા માટે આવે છે. ચાણૂર એટલે કામ છે અને મુષ્ટિક એટલે ક્રોધ છે. કામને ભગવાન કૃષ્ણ મારે છે, ક્રોધને આત્મવિદ્યાનું પ્રતીક દાઉદાદા મારે છે. અને જ્યારે મારે છે બે મરાયા, ભગવાનનો જય જયકાર થયો. ભગવાન અને દાઉદાદા બે મંચ ઉપર ચડ્યા છે. કંસના પગ પકડી મંચ પર નીચે નાખીને ઢસડે છે. અને એ સમયે કંસના સૈનિકો ઢોલ નગારા શરણાઈઓ શંખ ફૂંકી રહ્યા છે. પણ આનંદની વાત એ છે અત્યાર સુધી આ કંસના સૈનિકો કંસના મલોને ઉત્સાહ ચડે એટલા માટે થઈ અને ઢોલ નગારા વગાડતા હતા. પણ કંસને ઢસડવામાં આવ્યો, કંસ માટે નહીં, હવે કૃષ્ણ માટે ઢોલ વગાડે છે. જ્યારે ઢસડી રહ્યા છે, નીચે ઉભા એના મિત્રો કનૈયા માર, મથુરાના લોકો તાળીઓ વગાડે છે. એટલા જોર જોરથી ભગવાનના જય જયકાર થઈ રહ્યો છે. આ સમય તમને નથી લાગતું થોડી વાર કનૈયાને આપણે સાથ દેવો જોઈએ? કારણ કે આપણું છોકરું સ્કૂલમાં ભણતું હોય અને એનું એન્યુઅલ ફંક્શન હોય અને એમાં એને પાર્ટિસિપેટ કર્યું હોય, આપણે બધા એમાં જોવા ગયા હોય ને એનું બરાબર પરફોર્મન્સ આવે ત્યારે એને ઉત્સાહ ચડે. એટલે આપણે કેટલી તાળીઓથી આપણે એને એપ્રિશિએટ કરતા હોય. હવે છોકરું હિન્દી ગીત ઉપર નાચવાનું હોય તોય આપણે એને એપ્રિશિએટ કરતા હોઈએ. તો અહીંયા કનૈયો કંસને મારવાનો છે. એકવાર કનૈયા માટે ભાવથી સમયે ભગવાન કંસના પર બેસી જાય છે. ડાબા હાથે ભગવાને કંસના વાળ પકડ્યા અને જમણા હાથની મુષ્ટિકા તૈયાર કરી. આ દુનિયામાં આપણે બધા ખરાબ હોય એવું જરૂરી નથી. ક્યારેક કોઈ માણસ જન્મીને સીધો ખરાબ નથી થતો, અમુક પરિસ્થિતિ એને ખરાબ બનાવવા માટે મજબૂર કરી દે છે. પણ કંસે મરતા મરતા જે ભગવાનને એક સંદેશો આપ્યો ને એ આખી દુનિયા માટે છે. આખી દુનિયા માટે એક સંદેશો છે. ભગવાનને કહે છે કે મારો ભાણિયાભાઈ મને મારી નાખો, ઓળખું છું તમને હું, તમારા હાથે મરી જાવ એ તો બહુ સારું છે, પણ મને માર્યા પછી તમે જો મથુરાની રાજગાદીએ બેસવાના હોવ તો એક મારી વાત યાદ રાખજો. શું? તો કહે છે કે આ દુનિયાના લોકો પર ભરોસો કરતા નહીં. ભગવાને પૂછ્યું મામા આવું કેમ કહો છો? ત્યારે કંસ બોલ્યો છે કે પ્રભુ આ મથુરાના લોકો અત્યાર સુધી મારો જય બોલાવતા હતા, પણ આજ મારો સમય ખરાબ આવ્યો તો આજ તમારો જય બોલાવે છે, કાલ તમારો સમય ખરાબ આવશે બીજાની જય બોલાવશે. કાંઈ નક્કી નહીં, આ ક્યારે હાથીએ બેસાડે ક્યારે ગધેડે બેસાડે. આ તો દુનિયા છે. દુનિયામાં ક્યારેય કોઈ સ્તુતિ કરે તો છકી ન જવું અને કોઈ નિંદા કરે તો દુખી ન થવું. આવું ભર્તૃહરિ મહારાજે નીતિ શતર લખ્યું છે. સ્તુતિ કરે તો તમારે ખુશ ન થવું અને નિંદા કરે તો દુખી ન થવું, સમ રહેવું. અને પછી પરમાત્મા એક મુષ્ટિકા મારી છાતીમાં પ્રાણ પંખેર ઉડાડી દીધું. ભગવાનનો જય જયકાર થયો. વૃંદાવન વિહારી લાલ કી દાઉજી મહારાજ
કૃષ્ણ કનૈયા લાલ કી જય. ભગવાનનો જય જયકાર થયો. કંસનો વધ કર્યો ભગવાને, ઉદ્ધાર કર્યો. મથુરામાં કંસને મારવો એટલે આ શરીરરૂપી મથુરામાં અભિમાનરૂપી કંસને મારવો અને પ્રેમરૂપી કૃષ્ણ આ મથુરામાં આ બિરાજ, એ કંસવધની કથા છે. આ એ કંસનો ભગવાને ઉદ્ધાર કર્યો. એ કથા સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને બતાવી. ત્યાર પછી બંદીખાનામાં જે પોતાના માતા પિતા હતા એને મુક્ત કર્યા. ઉગ્રસેન મહારાજને મુક્ત કરી રાજગાદી આપી દીધી. થોડા દિવસો પછી નંદ બાબાને બધાને વિદાય કરી દીધા. ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં વિદ્યા અભ્યાસ માટે ગયા. 64 દિવસ ભગવાન વિદ્યા અભ્યાસ કર્યો અને 64 વિદ્યાઓને પ્રાપ્ત કરી છે. સાંદીપની ઋષિના આશ્રમમાં ભગવાન 64 દિવસ રહ્યા છે. એ કથા બતાવી. અને એક વખતના સમયે ભગવાનનો એક જન્મોત્સવનું નક્ષત્ર, એની ઉજવણી મથુરામાં થતી હતી અને આખું મથુરા આનંદ કરતું હતું. અને એક ભગવાન ખાલી ઝરૂખામાં ઊભા ઊભા રોતા હતા. ઉદ્ધવજી આવીને પ્રભુને પૂછ્યું, પ્રભુ તમે રોવો છો? ભગવાને જવાબ આપ્યો, ઉદ્ધવ હું નથી રડતો, મને કોઈક રડાવે છે. પ્રભુ તમને કોણ રડાવ્યા સંસારમાં? અને ત્યારે ભગવાન બોલ્યા છે. ત્યારે પરમાત્મા ખૂબ રોયા છે. વ્રજવાસીઓની યાદ ભગવાનને રડાવતી હતી. ઉદ્ધવજી કહે છે, પ્રભુ આવું કઈ હોય નહીં. ભગવાન આ જ્ઞાનની મૂર્તિ છે એટલે સમજશે નહીં આમ. એટલે ભગવાને પોતાનો સંદેશો લઈ અને ઉદ્ધવને વ્રજમાં મોકલ્યા. 2-4 દિવસ માટે વ્રજમાં મોકલ્યા હતા. પણ ગોપીઓના અને મા યશોદાના મોઢે ભગવાન પ્રત્યેના પ્રેમની વાતો સાંભળતા સાંભળતા મહિનાઓ કેમ વયા ગયા ઉદ્ધવને ખબર ન રહી. અને મા યશોદાની એક વાતે ઉદ્ધવની આંખોમાંથી પાણી ચાલુ કરી દીધું. ઓસરીના કોરે સંધ્યાના સમયે બેઠા છે અને એવા સમયે માં યશોદાએ ભગવાન ઉદ્ધવને પૂછ્યું, ઉદ્ધવ કનૈયો તો મહેલમાં રહેતો છે નહીં મથુરામાં? અરે હા માં, બહુ મોટો મહેલ છે. તો મહેલમાં તો બહુ બધા દાસ દાસીઓ કામ કરતા હોય. અરે હા, કેટલા સેવકો કામ કરે છે, કેટલી દાસીઓ કામ કરે છે. ઉદ્ધવ તો કનૈયા